આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો તાપી જિલ્લાનો સમાચારપત્ર. લેખક નીરવ કંસારા. તાપી જિલ્લામાં પડી રહેલા સતત વરસાદના પગલે નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે. ચેકડેમ પણ છલકાઈ ચૂક્યા છે. સોનગઢ ખાતે આવેલ ગાયકવાડી રાજનો ડેમ પણ તેની પૂર્ણતઃ સપાટી નજીક પહોંચતા તંત્ર એલર્ટ થઈ કામગીરીમાં જોતરાયું હતું. ગત વર્ષે ડોસવાડા ડેમ 26મી જૂને છલકાયો હતો, જ્યારે આ વર્ષે 7મી જુલાઈએ છલકાયો છે. ભરપૂર પાણીની આવકને ધ્યાનમાં રાખી તંત્રએ સતર્કતાના ભાગરૂપે ડેમ સાથે સંકળાયેલા 17 જેટલા ગામને સતર્ક કર્યા છે. આ વચ્ચે ડેમ છલકાવાના કારણે આગામી દિવસોમાં ડેમ સાથે સંકળાયેલ સોનગઢના 8 અને વ્યારાના 5 ગામોને પીવા, પશુપાલન તેમજ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. તાપી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લા આયોજન સલાહકાર સમિતિની બેઠકમાં જિલ્લાની શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના પરિણામોમાં ગુણાત્મક બદલાવ કઈ રીતે લાવી શકાય તે માટે શિક્ષણ ક્ષેત્રે નવતર અભિગમ અપનાવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા પર ભાર મુકાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લામાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વ્યારાનગરમાં અનેકવિધ વિકાસ કાર્યો થયા છે. વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિતના હોદ્દેદારો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં કૃષિ નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી અપાઈ હતી. ખેડૂતો તેમની આવક કેવી રીતે બમણી કરી શકે તે અંગે માર્ગદર્શન પણ અપાયું હતું. તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં જનકલ્યાણના કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં આવેલા પ્રવાસન તેમજ યાત્રાધામ સ્થળોના વિકાસ અને પ્રવાસીઓ માટેની સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવાના આશય સાથે કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાપી ડિસ્ટ્રિક્ટ ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટીના ગવર્નિંગ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની સંયુક્ત સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરે વિવિધ પ્રવાસન અને ધાર્મિક મહત્વ ધરાવતા યાત્રાધામ સ્થળોએ ચાલી રહેલા વિકાસ કામોની સ્થિતિ જાણીને સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવીને દરેક વિદ્યાર્થીના શૈક્ષણિક પરફોર્મન્સને ઉત્કૃષ્ટ બનાવવાના મક્કમ નિર્ધાર સાથે પ્રોજેક્ટ સક્ષમ 1.0નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરકારના દૂરંદેશી વિઝનને સાકાર કરતા આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ગખંડોમાં સહભાગી શિક્ષણ પદ્ધતિ પર વિશેષ ભાર મૂકવામાં આવશે, જેથી બાળકો કોઈપણ જાતના બોજ વિના રસપૂર્વક ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે. ઉચ્છલ તાલુકાના છેવાડાના આદિજાતિ વિસ્તારોમાં 5 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યમંત્રીના હસ્તે જનસુવિધાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. યોગ દિનની ઉજવણી જિલ્લાના વિવિધ સ્થળોએ કરાઈ હતી, જેમાં જિલ્લામાં હજારોની સંખ્યામાં અલગ અલગ જગ્યાઓ પર એકસાથે યોગ કરાયા હતા. 21મી જૂન વિશ્વ યોગ દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારા ખાતે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં વ્યારાના ધારાસભ્ય સહિત અધિકારીઓ, કર્મચારીઓ, શાળા કોલેજના બાળકો અને યોગ પ્રેમીઓએ એકસાથે મોટી સંખ્યામાં ભેગા મળીને યોગ કર્યા હતા. જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ નાણાં રાજ્યમંત્રી ડોક્ટર કમલેશ પટેલની ઉપસ્થિતિમાં બાજીપુરાની પ્રાથમિક શાળામાં યોજાયો હતો. મંત્રીએ શાળાની મુલાકાત લઈને નાના ભૂલકાઓ અને કિશોરોને શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે આવકારી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ વેળાએ તેજસ્વી અને શાળામાં વધુ હાજરી ધરાવતા તારલાઓને પ્રશસ્તિપત્ર અને મેડલ આપી ઉત્સાહ વધારાયો હતો. તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલ મેટાસ એડવેન્ટિસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર તથા જિલ્લા ટ્રાફિક શાખા અને આરટીઓ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત સ્કૂલના બાળકો તથા સ્કૂલ વાનના તમામ ડ્રાઈવરને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માહિતગાર કરાયા હતા. આપ સાંભળી રહ્યા હતા તાપી જિલ્લાનો સમાચારપત્ર. લેખક નીરવ કંસારા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.